જેને સદગુરુનો સંગ થયો છે. અત્યારે સમયનો અભાવ છે, બાકી સદગુરુ પર તો અદ્ભુત અઠવાડિયું ઓછું પડે. જે સદગુરુના ચરણમાં જાય ને એને કોઈ દિવસ દુઃખ ના આવે સાહેબ. અને અસત્ય કોઈ દિવસ સદગુરુની સામે બોલાય નહીં. હવે તમે જવાબ આપો, પેલું તમે અનાજ ને એમાં ઈયળ આવે, ખબર ઈયળ? હા કે ના? 2.5 મણનું માથું ન હલાવો, 2 ગ્રામની જીભ હલાવો, આવે ને? હવે ઈયળ ઉડે કે નહીં? ઈયળ ઉડે કે નહીં? નહીં ઉડે. ઉડે? ધરમપુરમાં ઉડતી તો ખબર નહીં, આપણે તો. ઈયળ ઉડે કે નહીં? જવાબ આપજો. નહીં ઉડે ને? પણ હું ઉડાડીને બતાવું તો. હા ઉડે સાહેબ. પાંખો આવી ઈયળ લાગી ઉડવા. પાંખો આવીને હે ઈયળ લાગી ઉડવા. થયો એને આ ભમરીનો સંગ, હે સદગુરુ એવા ગોતી. ઈયળ ને ભમરી કેવડો સંગ થયો ને તો ઉડવા લાગી સાહેબ. સદગુરુ મળશે ને સમજવાનું, આપણે પણ ઉડશું, પણ સદગુરુ પકડો સાહેબ. પછી આજે આ સદગુરુ 2 વર્ષ પછી બીજા નહીં તો પાર નહીં આવે જીવનની. ગુરુના ચરણની પણ, ગુરુના ચરણના રજની પણ વંદના રામાયણમાં કરી છે. સંત સમાજની વંદના કરી. મૃદ મંગલમય સંત સમાજુ જો જંગમ તીર્થ રાજુ. તીર્થ 2 પ્રકારના છે, સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે હરિદ્વાર જવું હોય તો એ સ્થાવર છે, તો ત્યાં જવું પડે. પણ જંગમ એટલે તમે બોલાવો ત્યાં આવે. કથા મંડપમાં અને મંદિરમાં ઘણો ફરક છે સાહેબ. આ કથા છે, જંગમ છે, તમે જ્યાં બોલાવો ત્યાં આવે. મંદિરે જવું હોય તો આપણે ત્યાં જવું પડે. મંદિરમાં જાવ તો સ્નાન કરીને જવું પડે. અહીંયા મેં તમને પૂછ્યું કેટલા જણ સ્નાન કરીને આવ્યા? અહીંયા તો મંડપમાં આવો એટલે અપવિત્રમ પવિત્રો વા સર્વવસ્થમ ગતો પીવા યાસ્મરે પુંડરીકાક્ષો સભાયામ ભયન તર સૂચિ. ભગવાન પવિત્ર કરે. એટલે સ્થાવર અને જંગમ 2 તીર્થ છે. અને 3જા શ્લોકમાંથી કથાનો પ્રારંભ કરવામાં આવે છે. નિગમ કલ્પતરો ગલિતમ ફલ સુખ મુખાદ મૃત દ્રવ સંયુત પીબત ભાગવતમ રસમાલય. પીબત ભાગવત રસમાલય. મોહર હો રસિકા ભુવિ ભાવુકા. મોહર હો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરો ગલિતમ. નિગમ કલ્પતરો ગલિતમ ફલ સુખમુખાદ. અહીંયા ભાગવતને સાંભળવાની ના પાડી છે. પીબત ભાગવતમ રસમાલય, આને ના પાડી. ભાગવતને સંભળાય જ નહીં. તમે કહેશો મહારાજ તમે તો બૂમ પાડો કે ભાગવતને સાંભળો, કથાને સાંભળો. અહીંયા ના પાડી, સાંભળવાની ના પાડી. પણ શું કીધું? પીબત ભાગવતમ રસમાલય. આ ભાગવતને પીવું, પીવાનું કીધું છે. સાંભળવાનું તો એક કાને સાંભળીને કદાચ બીજા દિવસે કાઢી નાખશું.